દક્ષિણ ગુજરાતના સુરતમાં ભારે વરસાદ આવ્યો અને આ જ ભારે વરસાદે ઘણા બધા લોકોને કરોડો રૂપિયાનું નુકસાન કરાવ્યું. એ બાદ આપણે જોયું હતું કે હજી પણ ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ઓસર્યા નથી અને ક્યાંક સીધો જ વાંક લોકો તંત્રનો કાઢી રહ્યા છે કે જ્યારે આ નેતાઓ હોય છે, આ તંત્ર હોય છે, એ લોકોને વોટ જોઈતા હોય છે તો અમારી પાસે આવે છે અને કહેતા હોય છે કે તમારા બધા જ કામ કરી દઈશું, આ વખતે અમને સત્તામાં લાવો. પણ જ્યારે આવી પરિસ્થિતિનું સર્જન થાય છે ત્યારે આ નેતાઓ ક્યાં જતા રહેતા હોય છે? આજે વાત કરવી છે સુરતની, કારણ કે ધારાસભ્ય મનુ પટેલ એ વિસ્તારમાં પહોંચ્યા અને એ બાદ લોકોએ સીધો જ તેમનો ઉધડો લીધો છે. શું છે આખો આ મામલો, તેની વાત આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં ચોમાસું બેઠું એ બાદ આપણે જોયું કે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું અને સુરતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ આવ્યો. ખાડીપુરની જે વર્ષો જૂની સમસ્યા રહી છે એ સમસ્યાનું નિરાકરણ આ વખતે પણ ના આવ્યું. આપણે જોયું હતું કે ઘણા બધા લોકો એક બાદ એક મેદાને આવ્યા. ક્યાંક સીધા જ આક્ષેપો તંત્ર ઉપર મૂકવામાં આવ્યા, ત્યાંના સ્થાનિક નેતાઓ ઉપર મૂકવામાં આવ્યા કે જ્યારે અમારે લોકોને જરૂર હતી ત્યારે આ નેતાઓ ક્યાં ગયા હતા. ત્યારે આજે ધારાસભ્ય મનુ પટેલને એવું લાગ્યું કે ચાલો હું મુલાકાત લેતો આવું અને ક્યાંક તેમના સોશિયલ મીડિયામાં જે ફોટો પડાવવાનો શો ઓફ છે એ કરતો આવું. પણ જ્યારે આ ધારાસભ્ય ત્યાં પહોંચ્યા અને લોકો દ્વારા તેમનો સીધો જ ઉધડો લેવામાં આવ્યો હતો અને આખી એક લોકો અને ધારાસભ્ય મનુ પટેલ વચ્ચે એક રકઝક પણ થઈ હતી. સૌથી પહેલા તો એ વિડીયો ઉપર નજર કરીએ અને બાદ આ વિષયને લઈને વિગતે વાત કરીએ. अरे भाई क्या बोलता हूँ, कौन गदानगर कौन, ये तो हमको तो जो अरे बहन जी मेरी बात सुनो, जिसको जिसको तकलीफ हुई उसको लेके गए हैं ना, ताकि उस पर कोई स्कूल पूरा हो गया तभी उसको ज्यादा कैसे भर सकते हैं. दूसरी स्कूल में शिफ्ट किया, तीसरी 7 स्कूल में शिफ्ट किया है सबको. 2500 से અરે રાહતની વળતરની, અરે ભાઈ તું એમને કહી દે કે વળતરની રાહતની વાત માટે આજે કાં તો કાલે સર્વે ગુજરાત સરકારના આવવાના છે અને એમને બાજુમાં રહીને સર્વે કરાવી લેજો. નહીં સર્વે કરાવો તો કોઈને પૈસો નહીં મળે. તમારા ઘરમાં શું થયું છે એ બધું તમે લખાવજો. નહીં લખાવો તો તમને બધાને શું કહું બીજું યાર, લખાવશે એનું લિસ્ટમાં નામ આવશે. સર્વે વાળા આવશે, તમે ફરી ફરી લખાઈ દે. અહીંયા મત લેવા નથી આવ્યા અમારું સેવાનું જે કામ છે અમને કરવા તો અમે એ કરીએ છીએ. વાત કરવામાં આવે સુરતની તો સુરતમાં 4 દિવસથી ભારે વરસાદને કારણે પાણી ભરાતા લોકો પરેશાન બન્યા હતા. આજે પૂરના પાણી ઓસરી રહ્યા છે ત્યારે એમએલએ અનુ પટેલને ખાડીપુરગ્રસ્ત વિસ્તારમાં મુલાકાત ભારે પડી છે. પાણી ઓસરી ગયા ત્યારે ધારાસભ્ય ફોટો પડાવવા માટે પહોંચતા સ્થાનિક લોકોએ જોરદાર વિરોધ કર્યો. તેમને જ સવાલ કર્યો કે પાણી આવ્યું ત્યારે ક્યાં હતા? સુરતમાં પાણી ઓસરી ગયા પછી ફોટો પડવા નીકળેલા નેતાઓને ચેતવવાની જરૂર છે. એટલું જ નહીં, ક્યાંક તેમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે જે રીતે આખે તમે અહીંયા ફોટો પડાવવા આવ્યા છો તો હવે જ્યારે તમને વોટ જોઈતા હોય ત્યારે પણ અહીંયા આવતા નહીં, એવું પણ વાત કરવામાં આવી છે. મત લેવા સમયે તો તમે હાથ જોડો છો એવું કહીને ક્યાંક લોકો દ્વારા આ જ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે એમનો ઉધડો લેવામાં આવ્યો હતો. એટલે સુરતમાં અત્યારે હાલ આખી જે પરિસ્થિતિનું સર્જન થયું છે, આપણે આવા જ કોઈ ઘટનાના વિડીયો છે આપણે વડોદરામાં પણ જોયા હતા. વડોદરામાં પણ ઘણી બધી જગ્યાએ પાણી ભરાયા હતા. એ બાદ ત્યાંના જે સ્થાનિક નેતાઓ છે, ધારાસભ્ય છે અને જે કોર્પોરેટરો છે એ દરેક લોકોના ફોટા છે તે મહિલાઓ દ્વારા પાણીમાં ડૂબાડવામાં આવ્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે અમે તો
ડૂબ્યા હવે તમને પણ ડૂબાડીશું. અને અત્યારે હાલ ઘણી બધી જગ્યાએ ક્યાંક જે વિસ્તારોમાં પાણી ભરાયા છે, લોકોને નુકસાન થયું છે. આપણે જોયું હતું કે ગઈકાલે હર્ષ સંઘવી હોય કે દરેક લોકો દ્વારા આખી એક સમીક્ષા કરવામાં આવી હતી અને આ જ વિસ્તારને લઈને ઘણી બધી વાત કરવામાં આવી હતી. પરંતુ જે સમયે લોકો હેરાન થઈ રહ્યા હતા એ સમયે આ દરેક નેતાઓ ક્યાં હતા, એવું પણ પ્રશ્ન અત્યારે હાલ લોકો દ્વારા પૂછવામાં આવી રહ્યો છે. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.